કેમ છો બાળકો? આજે આપણે ધોરણ 4ની મારી લેખન પોથીમાં ચિત્ર આધારિત જે લેખન છે તે જોવાનું છે. ચિત્ર આપેલું છે, તેના નીચે શબ્દો પણ આપેલા છે અને શબ્દોના આધારે 5 થી 7 વાક્યો બનાવવાના છે. તળાવ, બતક, કરચલો, વાતચીત અને વૃક્ષો ઉપર વાક્ય બનાવવાના છે. આ એક સુંદર તળાવનું ચિત્ર છે. તળાવ પાણીથી ભરેલું છે. તળાવના પાણીમાં એક કરચલો છે. તળાવના કિનારે 2 બતક અને 1 કરચલો છે. તળાવમાં બતક અને તેનું બચ્ચું તરે છે અને બચ્ચું તેની મા સાથે વાતચીત કરે છે. તળાવના કિનારે ઘણા બધા વૃક્ષો છે. ત્યાર પછી પેજ નંબર 6 ઉપરનું ચિત્ર જોઈએ. આ એક સુંદર મજાના ગામનું ચિત્ર છે. ગામની બહાર એક તળાવ છે. તળાવના કિનારે છોકરાઓ ઊભા છે અને તે છોકરાઓ તોફાન કરી રહ્યા છે. તળાવના પાણીમાં ઘણા બધા દેડકાઓ છે. દેડકાઓ ડ્રાવ ડ્રાવ અવાજ તળાવની આજુબાજુ સંભળાય છે. તોફાની છોકરાઓ દેડકાઓને મારવા તેની ઉપર પથ્થર ફેંકી તેમને હેરાન કરે છે. ત્યાર પછી પેજ નંબર 7 પરનું ચિત્ર જોઈ લઈએ. આ એક ઘરનું ચિત્ર છે. ચિત્રમાં ટેબલ અને તેની ફરતે ખુરશી ગોઠવેલ છે. ચિત્રમાં બિલાડી પણ છે. ચિત્રમાં એક ઉંદર બિલાડીને જોઈ રહ્યો છે અને ઉંદરના 2 બચ્ચા છુપાઈને બેઠા છે. બિલાડી ટેબલ પર રહેલા વાસણનો ખોરાક ખાઈ રહી છે અને પાણીથી ભરેલો પ્યાલો બિલાડીથી ઢોળાઈ જાય છે. કબાટ નીચે ઉંદરના બચ્ચા સંતાઈને બેઠા છે. ત્યાર પછી બાળકો પેજ નંબર 8 જે છે એનું ચિત્ર જોઈએ. ચિત્ર વર્ણન. આપેલા ચિત્રમાં ઘણા બધા પોપટ શિકારીએ પાથરેલી ઝાડમાં ફસાય છે. ચતુર પોપટના કહેવાથી બધા પોપટ એક સાથે ઝાડની સાથે ઉડે છે. ગામના લોકો ઝાડ સાથે ઉડી રહેલા પોપટને જોઈ રહ્યા છે. બધા જ પોપટ સુરક્ષિત ખેતર જોઈને નીચે ઉતરે છે અને ચતુર પોપટ મિત્ર ઉંદરને બોલાવે છે. ઉંદર પોતાના તીક્ષ્ણ દાંત વડે ઝાડ કાપીને બધા પોપટને મુક્ત કરે છે. ત્યાર પછી બાળકો આપણે પેજ નંબર 9 પર આપેલું બિલાડીબેન અને વાંદરાભાઈનું ચિત્ર જોઈએ અને તેના વાક્ય લખીએ. આ ચિત્ર 2 બિલાડી અને વાંદરાની વાર્તાનું છે, જેમાં બિલાડી ગામમાંથી રોટલો લઈ ઝઘડતી ખેતરમાં એક ઝાડ પાસે આવે છે. વાંદરો દૂરથી આ બંને બિલાડીઓને જુએ છે અને બંને બિલાડીઓ વાંદરા પાસે જાય છે અને ન્યાય કરવા કહે છે. ચિત્રમાં ત્રાજવા અને વાંદરો રોટલાના ભાગ પાડે છે, જ્યારે બંને બિલાડીઓ તેની પાસે બેઠી છે.